વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એબીવીપીનો વિરોધ થઈ રહ્યો છે। એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા વિરોધ થઈ રહ્યો છે। ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ શરૂ કરવાની પણ માંગ કરાઈ છે। વિદ્યાર્થીઓ રસ્તા રોકી તથા પરિપત્રની હોળી કરીને વિરોધ નોંધાવી રહ્યા છે। રાજ્યો એસટી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે અને તેને લઈને જ આ વિરોધ થઈ રહ્યો છે। ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ શરૂ કરવાની પણ માંગ સાથે એબીવીપી છે તેના કાર્યકરો છે કોલેજ ખાતે પહોંચ્યા છે। વિદ્યાર્થીઓને પરિપત્રની હોળી પણ કરી છે। આપ જુઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વીર નર્મદ યુનિવર્સિટી ખાતેના દ્રશ્યો એબીવીપીના કાર્યકરો છે મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। માટલા ફોડીને તે લોકો વિરોધ દર્શાવી રહ્યા છે। ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ શરૂ કરવાની માંગ કરાઈ હતી। વિદ્યાર્થીઓ રસ્તો જામ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે। સાથે સાથે એસટી વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે। શું કારણ છે બંધ કરવામાં આવી છે તે પણ ખબર નથી અને અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિરોધ પર ઉતર્યા છે એબીવીપીના કાર્યકરો। સીધા જ જઈશું અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, એબીવીપીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધની કોઈ અસર જોવા મળી રહી છે ત્યાં? હાથની ઉપર ચેતન, આપને મારો અવાજ આવી રહ્યો છે? એબીવીપીના કાર્યકરો છે ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા છે। શા માટે જે એસટી વિદ્યાર્થીઓ છે તેમની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી? જી દીક્ષિતા, વિવિધ જે પડતર પ્રશ્નો છે તેને લઈને જે એબીવીપીના જે કાર્યકરો છે તે આજે યુનિવર્સિટીના જે મુખ્ય જે દ્વાર છે તે દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન માટે આવી પહોંચ્યા છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। વારંવાર જે વિવિધ જે પડતર પ્રશ્નો છે તેમની રજૂઆત કુલપતિ પાસે કરવામાં આવી હતી, પરંતુ તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું, જેને કારણે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જે વિરોધ પ્રદર્શન છે શું કારણ? અહીંયા આજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થીઓના સ્કોલરશિપ ગવર્મેન્ટ દ્વારા કેન્સલ, ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કેન્સલ કરવામાં આવે છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે અને આને વિષયને લઈને આંદોલન કરે છે। જે એક સાલથી લો ફેકલ્ટીમાં એડમિશન નહીં કરવામાં આવે, જેનાથી હજારો વિદ્યાર્થીના ભવિષ્ય ખતરામાં આવી ગયા છે। આને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને આખા સુરતથી 500 જેટલા વિદ્યાર્થી અહીંયા આવીને વિરોધ પ્રદર્શન કરી છે। આગળ ચલીને અગર સરકાર દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને આ માંગ તો માંગવા પડશે સરકારને અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સામે સરકારને ઝૂકવા પડશે। આપે જે રીતે જોયું તે રીતે છેલ્લા 1 વર્ષથી જે એલએલબીનો જે પ્રશ્ન છે તે એલએલબીના જે પ્રવેશ છે તે પ્રવેશ આપવામાં આવ્યો નથી, જેને કારણે ક્યાંક જે વિદ્યાર્થીનીઓ છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીનીઓ છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે વિદ્યાર્થીની જોડાયા છે। જે કઈ વાતે લઈને આજે વિરોધ? यहाँ पे जितने भी जनजाति बच्चे हैं, जितने भी विद्यार्थी हैं, उन लोग के साथ नाइंसाफी हो रही है क्योंकि उनको जो स्कॉलरशिप का स्कीम दिया जाता है, आप सभी को पता होगा, स्कॉलरशिप का स्कीम हर बच्चों के लिए सपना होता है, हर बच्चों के लिए अपना होता है और हर वो बच्चे जो मिडिल क्लास है उन लोग के लिए होता है। જી આપ જોઈ રહ્યા છો હાલમાં જે વિદ્યાર્થીઓ છે તે રોષે ભર્યા છે અને બેરિકેડ તોડીને આ રીતે તેઓ રસ્તો પર રોકી રાખવામાં આવ્યો છે, ચક્કાજામ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો એસીપી ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તેઓ પણ અહીં યુનિવર્સિટીના મુખ્ય ગેટ ખાતે આવી પહોંચ્યા છે અને જે વિદ્યાર્થીઓનો જે રોષ છે તે રોષ અહીં જોવા મળી રહ્યો છે। હાલમાં તમામ જે વાહનો છે તે વાહનોને અહીં અટકાવી દેવામાં આવ્યા છે અને ક્યાંક જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અહીં એબીવીપીના જે કાર્યકરો છે તેમના દ્વારા ચક્કાજામ અહીં કરી દેવામાં આવ્યા છે। જી, ચક્કાજામ કરવામાં આવ્યો છે, શું કારણ? ચક્કાજામ કરવામાં આવ્યું, શું કારણ? જે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાંથી જે
જનજાતિ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ચાલુ વર્ષે જે પોસ્ટ મેરિટ બેઝ પર મળવી જોઈએ, જે વેકેન્ટ કોટા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવ્યું છે એ તદ્દન ખોટી બાબત છે. અને બીજું જે ગ્રાન્ટીનેટ લો કોલેજ છે એના ગયા વર્ષે પણ આખા ગુજરાતભરમાં 29 કોલેજોમાં એડમિશન થયા નથી અને આ વર્ષે પૂર્ણ ચાલુ કરવામાં આવે એના માટે આંદોલન ચાલી રહ્યું છે. આપણે જે રીતે જોયું તે રીતે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ હવે રોડ પર આવી ગયા છે અને ખાસ કરીને જે ચક્કાજામ છે તે ચક્કાજામ અહીં કરી દેવામાં આવ્યા છે. તમામ જે વાહનો છે તે વાહનોને અહીં અટકાવી દેવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો જે અહીં ચક્કાજામ કરવાના કારણે ટ્રાફિક જામની જે પરિસ્થિતિ છે તેનું પણ અહીં નિર્માણ થઈ ચૂક્યું છે. જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી પોતાની જે પડતર માંગો છે તે માંગોને લઈને કુલપતિ પાસે રજૂઆત લઈને ગયા હતા, પરંતુ ક્યાંક તેમની જે રજૂઆત છે તે રજૂઆત સાંભળવામાં આવી નથી. જે મુખ્ય શું માંગો છે, કેટલા વખતથી આપણી માંગો છે? હાલમાં અત્યારે જે મેનેજમેન્ટ કોટામાંથી જે શું કહેવાય શિષ્યવૃત્તિ જે એસટીના જનજાતિ વિદ્યાર્થીઓ છે એ માટેની શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી દીધી છે. જે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી એડમિશન લે છે તો એમની શિષ્યવૃત્તિ રદ કરવા માટે આ આંદોલન અમે મોટા પાયે સરકારના કાન સુધી પહોંચવામાં આવે એ માટે અમે આજે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો અહીં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર જે વિરોધ છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ યુનિવર્સિટીની સામેનો જે રોડ છે તે રોડ ખાતે આ રીતે રામધૂન બોલાવવામાં આવી રહી છે અને ખાસ કરીને કુલપતિની સાથે રાજ્ય સરકારના પણ કાન ખુલે તેવી માંગ અહીં કરવામાં આવી છે. LLBની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષથી LLBમાં જે વિદ્યાર્થીઓ છે તે પ્રવેશ આપવામાં આવ્યો નથી, જેને કારણે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. હાલમાં જય સિયારામના જે નારા છે તે નારા લગાવવામાં આવી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે તેમની જે માંગ છે તે માંગ સંતોષવા માટે તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો અનેક પ્રશ્નો છે આ વિદ્યાર્થીઓના અને તેને લઈને તે લોકો વિરોધ કરી રહ્યા છે. આપ જુઓ ABVPના જે વિદ્યાર્થીઓ છે 1 વર્ષથી તેમનો LLBનો પ્રશ્ન છે, સાથે સાથે ST ના જે વિદ્યાર્થીઓ છે તેમને અત્યાર સુધી શિષ્યવૃત્તિ મળતી હતી ને અચાનક જ બંધ કરી દેવામાં આવી છે અને તેને લઈને પણ આ સતત વિરોધ કરતા જોવા મળી રહ્યા છે ABVPના કાર્યકરો.